વંદે માતરમ વિદ્યાર્થી, આપણે છેલ્લે ચેપ્ટર નંબર 1 રિવિઝન 2 એટલે કે એનો બીજો લેક્ચર આપણે ભણી રહ્યા છીએ. ધોરણ 10ની અંદર વિષય વિજ્ઞાનની અંદર પહેલો પ્રયોગ. તો પહેલો પ્રયોગ આપણે ભણશું. આપણે શું વાત કરતા હતા? તો આપણે એવી વાતો કરતા હતા કે પહેલા ચેપ્ટરની અંદર આપણે ઘણું બધું ભણી ગયા હતા રિવિઝનની અંદર. અત્યારે આપણે રિવિઝનમાં ભાગ બીજો તો આપણે પહેલા ચેપ્ટરમાં આપણે ઘણું બધું ભણી ગયા હતા. આ બધી વસ્તુ કમ્પ્લીટલી પૂરી કરી દીધી હતી. એની અંદર પહેલો પ્રયોગ, બીજો પ્રયોગ, ત્રીજો પ્રયોગ. તો ધોરણ 10ની અંદર આપણે અત્યારે હાલ રિવિઝન કરાવી રહ્યા છીએ. રિવિઝનની અંદર મેં પહેલો એક વિડીયો લેક્ચર લઈ લીધેલો છે. અત્યારે હું બીજો વિડીયો લેક્ચર લઉં છું. પહેલા વિડીયો લેક્ચરના અંતે ઘણા બધા વિદ્યાર્થીઓના ફોન અને મેસેજ આવેલા હતા કે તમે સર જે બોર્ડ ઉપર લખો છો એ મારે લખવાનું છે, તેમની કોઈ જરૂરિયાત નથી, એ તમારે કંઈ લખવાનું છે નહીં. હવે આપણે પહેલા વિડીયો લેક્ચરમાં આપણે 3 પ્રયોગ ભણી ગયા હતા. પહેલો પ્રયોગ, બીજો પ્રયોગ અને ત્રીજો પ્રયોગ. એમાંથી આપણે પહેલો પ્રયોગ છે એમનું રિવિઝન કરીએ. પહેલો પ્રયોગ છે તે પહેલા પ્રયોગની અંદર કઈ રીતની વસ્તુ આવે અથવા તો તમારે કઈ રીતનું લખાણ લખવાનું હતું. તો પહેલા પ્રયોગમાં આપણે એવું લખતા હતા કે મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં સળગાવતા, મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં સળગાવતા મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. તો આપણે આવી વસ્તુ ભણી ગયા પ્રયોગ 1ની અંદર. પણ શું થયું? સમીકરણ લખવા માટે અથવા તો સમીકરણનો વિચાર આવવા માટે વૈજ્ઞાનિકોને એવું થયું કે ભાઈ આપણે જે વાત કરીએ છીએ પ્રયોગ નંબર 1ની અને પહેલા પ્રયોગમાં આપણે વાતો કરી કે ભાઈ મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા આંખ અંજાઈ જાય તેવી જ્યોત સાથે સળગે છે અને વ્હાઇટ કલરનો જે પાવડર વધે છે તે વ્હાઇટ કલરનો જે પાવડર વધે છે પાવડર છે એ મેગ્નેશિયમ ઓક્સાઇડનો પાવડર છે. તો આવું બધું થિયોરેટિકલ લખાણ લખવું કેમેસ્ટ્રીની અંદર બહુ બધી વાર લાગે, સમજતા વ્યક્તિઓને વાર લાગે. તો આને થોડુંક હેલ્લું બનાવવું, કઈ રીતે ઇઝી બનાવવું, આને સામાન્ય રીતે કઈ રીતે આપણે આને ઇઝી બનાવી શકીએ એના માટેના પ્રયત્નો ચાલુ થયા. તો એના માટેના પ્રયત્નો ચાલુ થયા અને પ્રયત્નોના અંતે વૈજ્ઞાનિકોએ નિર્ણય કર્યો કે આપણે રાસાયણિક સમીકરણ કેવી રીતે લખશું. તો હું પ્રયોગ 1નું રાસાયણિક સમીકરણ લખું છું. શું આપણે વાત કરી હતી પ્રયોગ 1માં? તો પ્રયોગ 1માં આપણે એવી વાત કરી હતી કે મેગ્નેશિયમની પટ્ટીને, તો આપણે પહેલા મેગ્નેશિયમની પટ્ટી લખી નાખશું. પ્લસ હવાની હાજરીમાં સળગાવતા. હવે આપણે આ મેગ્નેશિયમની પટ્ટી છે એમને આપણે હવાની હાજરીમાં સળગાવવાની છે. તો પ્લસ હવા. શું બને છે? તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. સફેદ કલરની જે રાખ બને છે એ રાખને આપણે મેગ્નેશિયમ ઓક્સાઇડ કહીએ છીએ. તો શું બને છે મેગ્નેશિયમ ઓક્સાઇડ? તો બસ આ લખવાનું છે, બરાબર છે. તો ફરીથી એક વખત આપણે કરી દઈએ. મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં સળગાવતા મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે, જે આપણે લખી નાખ્યું. આવી રીતે વૈજ્ઞાનિકોએ લખ્યું અને જે થિયોરિટિકલ લખાણ હતું બધું એને શોર્ટ ફોર્મમાં પ્રેઝન્ટ કર્યું. અમને રાસાયણિક સમીકરણ કહેવાય. રાસાયણિક સમીકરણ એટલે શું? તો કે જે પ્રયોગો, જે પ્રક્રિયાઓ આપણે સામાન્ય રીતે બહુ લોંગ થિયોરિટિકલ લખીએ છીએ એ લોંગ જે થિયોરિટિકલ આખું સમીકરણ આખી પ્રક્રિયા લખીએ છીએ એને શોર્ટ ફોર્મમાં સાંકેતિક સ્વરૂપમાં કેવી રીતે દર્શાવાય? તો આ રીતે દર્શાવાય. જે પહેલો પ્રયોગ હતો એમાં તમને ખબર જ છે બહુ ઝાઝું બધું લખાણ હતું, પ્રયોગ બહુ નોર્મલ હતો. તો આવડા મોટા ઝાઝા બધા લખાણનો પ્રયોગ લખવો એ હકીકતમાં વૈજ્ઞાનિકો માટે તો માથાનો દુખાવો થઈ જતો, તો આમ કેમ થઈ જતો. પણ એટલે જ આ પ્રયોગને કેવી રીતે ટૂંકમાં લખી શકાય? તો આ પ્રયોગને ટૂંકમાં લખવાની જે રીત છે એ રીતને જ રાસાયણિક સમીકરણ કહેવાય. કઈ રીતે? તો કે મેગ્નેશિયમની પટ્ટી
પ્લસ હવા દીવ શું બને? તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ બને. આ જે ટેકનિકથી મેં પ્રયોગ લખેલો છે, આ ટેકનિકને, આ મેથડને રાસાયણિક સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. આના થોડાક મુદ્દાઓ છે, પોઈન્ટ્સ છે, એ તમારે જાણવા જરૂરી છે. જેમ કે વચ્ચે જે એરો છે એ સૂચવે છે કે પ્રક્રિયા થાય છે. વચ્ચે જે આ એરો છે એ સૂચવે છે તો કે પ્રક્રિયા થાય છે. એના પહેલાના જે કોઈ પદાર્થો છે એમને રિએક્ટન્ટ કહે છે, અને એના પછીના જે પદાર્થો છે એમને સામાન્ય રીતે નિપજ પ્રોડક્ટ કહે છે. તો એના પહેલાની જે વસ્તુ છે એમને પ્રક્રિયા, એના પછીની જે વસ્તુ છે એને નિપજ. પ્રક્રિયકને આપણે આર વડે દર્શાવાય, નિપજને આપણે પી વડે દર્શાવાય. પ્રક્રિયકમાં આર એટલે રિએક્ટન્ટ થશે, નિપજમાં પી એટલે પ્રોડક્ટ થશે. તો પ્રોડક્ટનો પી થશે નિપજમાં. ઇંગ્લિશમાં પ્રક્રિયકને રિએક્ટન્ટ કહેવાય એટલે એમને આર કહેવાય. આના ઉપરથી આપણે થોડુંક લખાણ લખીએ. કેવું લખાણ? અથવા તો સમજીએ આપણે કે પ્રક્રિયક એટલે શું. ઇંગ્લિશમાં કહે વોટ ઇઝ રિએક્ટન્ટ. પ્રક્રિયક એટલે શું? ઇંગ્લિશમાં એમ કહેવાય વોટ ઇઝ રિએક્ટન્ટ. હવે પ્રક્રિયક કોને કહેવાય? તો આપણે લખવાનું જે એરો છે, તીર છે, તીરની જે ડાબી બાજુ જે કોઈ વસ્તુ રહેલી છે, તીરની ડાબી બાજુ જે કોઈ વસ્તુ રહેલી છે એમને પ્રક્રિયક કહે છે. તો LHS. LHS છે એમને લેફ્ટ હેન્ડ સાઈડ કહેવાય. RHS છે એમને રાઈટ હેન્ડ સાઈડ કહેવાય. લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ, એરો છે એની લેફ્ટ હેન્ડ સાઈડ જે વસ્તુ રહેલી છે, જે એલિમેન્ટ્સ રહેલા છે એમને પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે. અને એરો છે એની લેફ્ટ હેન્ડ સાઈડ, રાઈટ હેન્ડ સાઈડ, તો એરોની રાઈટ હેન્ડ સાઈડ જે કોઈ એલિમેન્ટ્સ રહેલા છે એમને પ્રોડક્ટ કહેવામાં આવે છે. તો તમે લખી શકો પ્રક્રિયક એટલે શું, વોટ ઇઝ પ્રોડક્ટ. તો જવાબમાં લખી શકાય કે રાસાયણિક પ્રક્રિયામાં એરોની બિલો એટલે કે એરો પછી જે વસ્તુ આવેલા છે કે એરોની પહેલાં જે વસ્તુ આવેલી છે, એરો છે એની પછી જે વસ્તુ આવેલી છે એ પછીને નિપજ પ્રોડક્ટ કહે છે. વોટ ઇઝ રિએક્ટન્ટ. તો એરાની ડાબી બાજુ વસ્તુ જે આવેલી છે એ એરાની ડાબી બાજુ જે વસ્તુ આવેલી છે, લેફ્ટ હેન્ડ સાઈડ આવેલું છે, એમને સામાન્ય રીતે પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે. તો વ્યાખ્યા પૂછાશે પ્રક્રિયક એટલે શું, નિપજ એટલે શું. આપણે જવાબમાં લખવાનું છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તીરની ડાબી બાજુ રહેલા પદાર્થોને પ્રક્રિયક કહે છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તીરની જમણી બાજુ રહેલા પદાર્થોને નિપજ કહે છે. ફિનિશ. એટલું પૂરું. હવે શું થયું? આ તો બધું થતું હતું, ચર્ચાઓ થઈ અને વિચારણાઓ થઈ, અને ચર્ચાઓ અને વિચારણાઓને અંતે આવી રીતનું આ બધું જ સમીકરણ આપણે લખી નાખ્યું. હવે આપણે જે કરવાનું છે એ આ સમીકરણને સાંકેતિક રૂપમાં કેવી રીતે પ્રેઝન્ટેશન કરી શકાય, સંકેતોમાં કેવી રીતે આપી શકાય. તો સંકેતોની અંદર આપણે આ સમીકરણને કેવી રીતે લખી શકીએ? તો સંકેતોમાં લખવા માટે આપણે બોર્ડ ઉપર ધ્યાન રાખો. હું તમને સંકેતની અંદર પ્રયોગ 1નું સમીકરણ લખી ચૂકું છું. બોર્ડ ઉપર જે બોક્સ કરેલી વસ્તુ છે એ બોક્સ કરેલી વસ્તુને રાસાયણિક સમીકરણને આપણે સંકેતોમાં લખેલું છે. કઈ રીતે લખેલું છે? તો કે પેલી મેગ્નેશિયમની પટ્ટી છે એમને Mg વડે દર્શાવાય, હવા છે એમને O2 વડે દર્શાવાય, અને મેગ્નેશિયમ ઓક્સાઇડ છે ને MgO વડે દર્શાવાય. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. મેગ્નેશિયમની પટ્ટી છે એને Mg વડે દર્શાવાય. હવા છે એને O2 વડે દર્શાવાય. ઓક્સિજન હોય હવાની અંદર, સળગાવવા માટે ઓક્સિજન જરૂરી છે. અને મેગ્નેશિયમ ઓક્સાઇડ છે એમને MgO વડે દર્શાવવામાં આવે છે. તો મેગ્નેશિયમ ઓક્સાઇડ છે એમને
mgO વડે દર્શાવવામાં આવે છે. તો આ મેં સાંકેતિક સ્વરૂપ લખ્યું. તો વૈજ્ઞાનિકોએ પણ આમ જ કર્યું. સમીકરણ છે એ સમીકરણને સાંકેતિક સ્વરૂપમાં પ્રેઝન્ટ કર્યું. હવે તમે આ બધું જુઓ, આ બધી જ વસ્તુ બોર્ડ ઉપર તમારી સામે પ્રેઝન્ટ કરેલી છે અને તમે જોઈ શકો છો પ્રક્રિયક કોને કહેવાશું, નિપજ કોને કહેશું, લેફ્ટ હેન્ડ સાઈડ કોને કહેશું, રાઈટ હેન્ડ સાઈડ કોને કહેશું, મેગ્નેશિયમની પટ્ટીનું સૂત્ર શું થશે, ફોર્મ્યુલા શું થશે, હવા છે તો હવાની અંદર કયો એવો વાયુ હોય જે દહન માટે જરૂરી છે, તો ઓક્સિજનનો ફોર્મ્યુલા O2 થશે, મેગ્નેશિયમ ઓક્સાઇડ છે તો એમનો ફોર્મ્યુલા શું થશે, એમનું સૂત્ર શું થશે, તો મેગ્નેશિયમ ઓક્સાઇડ છે એમનું સૂત્ર એમનું ફોર્મ્યુલા MgO થશે. બધી જ વાત, બધું જ વસ્તુ વૈજ્ઞાનિકોએ સાથે મળી અને પહેલાં રાસાયણિક સમીકરણ બનાવ્યું અને આ જ રાસાયણિક સમીકરણોને એ લોકોએ વૈજ્ઞાનિકોએ સાથે મળીને સાંકેતિક સ્વરૂપમાં પ્રેઝન્ટેશન કર્યું. સાંકેતિક સ્વરૂપમાં જ્યારે પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું ત્યારે અમુક પ્રશ્નનું નિરાકરણ કરવાનું હતું. કેવા પ્રશ્નનું નિરાકરણ કરવાનું હતું? તો ખાસ તો એક પ્રશ્ન એવો હતો, અહીંયા એવો પ્રશ્ન ઉપસ્થિત થયો, ઉદ્ભવ્યો કે આ જે સમીકરણ લખેલું છે એમાં Mg મેગ્નેશિયમ આ સાઈડ એક જ છે, લેફ્ટ હેન્ડ સાઈડ મેગ્નેશિયમ 1 પણ રાઈટ હેન્ડ સાઈડ મેગ્નેશિયમ 1, બે સાઈડ એક છે. તો લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ બંને સાઈડ તો લેફ્ટ હેન્ડ સાઈડ એક, રાઈટ હેન્ડ સાઈડ એક, બંને સાઈડ મેગ્નેશિયમ એક એક છે. ઓક્સિજન તો પ્રક્રિયા એટલે અહીંયા ઓક્સિજન 2 છે લેફ્ટ હેન્ડ સાઈડ, પર રાઈટ હેન્ડ સાઈડ ઓક્સિજન કેટલા છે? 1. તમે જુઓ આ બાજુ 2 ઓક્સિજન છે અને ઓલી બાજુ માત્ર એક જ ઓક્સિજન છે. તો વૈજ્ઞાનિકોને પ્રશ્ન હવે ઉદ્ભવ્યો કે ભાઈ એરા પહેલાં છે એ 2 ઓક્સિજન છે અને એરા પછી છે એ 1 ઓક્સિજન છે, આનું કરવાનું શું? આ સમીકરણ સાચું છે ખરું? પેલો એનો સાચું છે, વૈજ્ઞાનિકોએ બનાવ્યું તને સાચું કહેવાય. સાચું કહેવાય તો પછી ક્વેશ્ચન એ થાય કે આ બાજુ 2 ઓક્સિજન છે, ઓલી બાજુ 1 ઓક્સિજન છે, લેફ્ટ હેન્ડ સાઈડ 2 ઓક્સિજન છે, રાઈટ હેન્ડ સાઈડ 1 ઓક્સિજન છે. તો ઇસ્યુ થયો આવડો મોટો ઇસ્યુ થયો એટલે સાયન્ટિસ્ટોએ આ સમીકરણ છે એ સમીકરણને એક નેમ આપી દીધું અને એ સમીકરણનું નામ થયું અસમતોલિત સમીકરણ. બરાબર, અસમતોલિત સમીકરણ. બીજું નામ આપી દીધું માળખાકીય સમીકરણ. અસમતોલિત સમીકરણ છે ને ઇંગ્લિશમાં સામાન્ય રીતે અસમતોલિત સમીકરણ અને માળખાકીય સમીકરણ. તો અસમતોલિતને ઇંગ્લિશમાં ઇનબેલેન્સ સમીકરણ કહેવાય, ઇનબેલેન્સ ઇક્વેશન, બેલેન્સ વગરનું. એમ બે સાઈડ આપણે સામાન્ય રીતે સમીકરણ અથવા તો પદાર્થોને સંતુલિત નથી કરેલા. તો ઇનબેલેન્સ ઇક્વેશન તમે જોઈ શકો છો. આવા સમીકરણને માળખાકીય સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો અસમતોલિત રાસાયણિક સમીકરણ કહે છે. જે રાસાયણિક સમીકરણમાં લેફ્ટ હેન્ડ સાઈડ એટલે પ્રક્રિયક અને નિપજોની સંખ્યા સરખી ન હોય તેવા રાસાયણિક સમીકરણને અસમતોલિત અથવા માળખાકીય સમીકરણ કહે છે. ફરીથી એક વખત વ્યાખ્યા બોલું છું. જે રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયક અને નિપજોની સંખ્યા સરખી ન હોય તેવા રાસાયણિક સમીકરણને અસમતોલિત રાસાયણિક સમીકરણ કે માળખાકીય રાસાયણિક સમીકરણ કહે છે. નેક્સ્ટ એમના પછી આગળ જાય તો આવું થયું એટલે વૈજ્ઞાનિકોએ કીધું ભાઈ આ તો ન ચાલે. આ ન ચાલે કારણ કે કેમિસ્ટ્રીના પાયાનો રૂલ્સ છે, નિયમ છે, સિદ્ધાંત છે. રસાયણ વિજ્ઞાનના પાયાનો રૂલ્સ છે, રસાયણ વિજ્ઞાનના પાયાનો સિદ્ધાંત છે. એના દ્વારા આ સમીકરણ ખોટું પાડી શકાય. એવો બધો વળી કેવો રૂલ્સ છે રસાયણ વિજ્ઞાનમાં? કેમિસ્ટ્રીમાં એવો વળો કેવો સિદ્ધાંત છે કે જે આ સમીકરણનું સમર્થન નહોતો કરતો? તો એ સિદ્ધાંતનું નામ છે દ્રવ્ય સંચયનો નિયમ. બરાબર, દ્રવ્ય સંચયનો નિયમ અથવા દળ સંચયનો નિયમ, માસ ઇફેક્ટિવિટી. બરાબર છે, દળ સંચયનો નિયમ.
જે આ દળ સંચયનો નિયમ હતો એ આ સમીકરણનું સમર્થન નહોતો કરતો. ઓલરેડી દળ સંચયનો નિયમ તમે ધોરણ 9ની અંદર ભણી ચૂક્યા છો. ન ભણ્યા હોય તો હું ફરીથી એક વખત બોલી શકું છું. એરાની પહેલી જે વસ્તુ છે એમને પ્રક્રિયક કહેવાય. એરા પછીની જે વસ્તુ છે એમને નિપજ કહેવાય. પ્રક્રિયકની સંખ્યા અને નિપજની સંખ્યા સરખી ન હોય, પ્રક્રિયકની સંખ્યા અને નિપજની સંખ્યા સરખી ન હોય ત્યારે દળ સંચયના નિયમ છે એ દળ સંચયના નિયમનું સામાન્ય રીતે આપણે અર્થઘટન કેવી રીતે કરી શકીએ? તો કે ટોટલ પ્રક્રિયકો જેટલા હોય એટલા જ નિપજ હોવા જોઈએ. એટલે પ્રક્રિયકોનું જે કુલ દળ છે એ નિપજોના કુલ દળ જેટલું હોવું જોઈએ, જેને દળ સંચયનો નિયમ કહે છે. આ બધું ટેક્સ્ટમાં લખેલું છે, બહુ હાર્ડલી પ્રેઝન્ટ કરેલું છે. આપણે એને બહુ સોફેસ્ટિકેટેડ ભાષામાં, સાદી ભાષામાં લખીએ. દળ સંચયનો નિયમ એટલે શું? તો જવાબમાં લખવાનું પ્રક્રિયકોનું કુલ દળ અને રાસાયણિક પ્રક્રિયા થઈ ગયા પછી નિપજોનું કુલ દળ. રાસાયણિક પ્રક્રિયા જ્યારે શરૂ થાય ત્યારે પ્રક્રિયકોનું કુલ દળ અને રાસાયણિક પ્રક્રિયા પૂરી થઈ ગયા પછી નિપજોનું કુલ દળ છે એ હંમેશા સરખું હોવું જોઈએ. એ હંમેશા કેવું હોવું જોઈએ? સરખું, જેને દળ સંચયનો નિયમ કહે છે. ફરીથી એક વખત બોલું, પ્રક્રિયકોનું કુલ દળ અને નિપજોનું કુલ દળ હંમેશા એક સરખું હોવું જોઈએ, જેને દળ સંચયનો નિયમ કહે છે. એટલે કે પ્રક્રિયકમાં જેટલા અણુઓ હોય એટલા જ અણુઓ નિપજમાં હોવા જોઈએ, તો જ એ દળ સંચયના નિયમનું પાલન કરશે. એક્ઝામ્પલ તરીકે હું એક સમીકરણ લખું, ZnSO4 આપણે બીજો પ્રયોગ જોઈએ. હવે બીજો પ્રયોગ જ્યારે આપણે જોતા હોય બરાબર છે, પ્રયોગ નંબર 2. પ્રયોગ નંબર 2 સેકન્ડ પ્રયોગ છે. ઝીંક Zn પ્લસ H2SO4 gives ZnSO4 વત્તા H2. કે ઝીંક ધાતુ છે એમાં H2SO4 રેડવામાં આવે, એટલે કે ઉમેરવામાં આવે, એડ કરવામાં આવે, ત્યારે બે વચ્ચે કેમિકલ પ્રોસેસ થાય છે, રાસાયણિક પ્રક્રિયા થાય છે અને હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે, હાઇડ્રોજન વાયુ રિલીઝ થાય છે. તો કે ઝીંક ધાતુમાં જ્યારે H2SO4 સલ્ફ્યુરિક એસિડ ઉમેરવામાં આવે છે ત્યારે ZnSO4 અને હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે. હવે આ જે ઇક્વેશન છે, આ જે રાસાયણિક સમીકરણ છે એ બેલેન્સ છે કે ઇનબેલેન્સ છે? તો એ ઇક્વેશન સામાન્ય રીતે સંતુલિત છે કે અસંતુલિત કઈ રીતે નક્કી કરી શકાય? તેમના માટેની એક પેટર્ન છે, એમના માટેની એક રીત છે, મેથડ છે, જે ટેક્સ્ટ બુકે આપને આપેલી છે. કઈ મેથડ છે? તો કે ફર્સ્ટ એલિમેન્ટ અથવા નેક્સ્ટ પ્રક્રિયા, તેમને LHS વડે પણ કરી શકો, નિપજ જેને RHS વડે પણ દર્શાવી શકાય. તો સામાન્ય રીતે તત્વ, પ્રક્રિયક અને નિપજ આ ઇક્વેશનનું એ સંતુલિત છે કે સંતુલિત નથી એને જાણવા માટે આપણે સૌપ્રથમ એક કોષ્ટક દોરવું પડશે, એક ટેબલ ડ્રો કરવું પડશે. ટેબલ ડ્રો થઈ ગયા પછી એમના હેડિંગ્સ આપવા પડશે. એલિમેન્ટ્સ, તત્વ, પ્રક્રિયા જેને આપણે પ્રોડક્ટ કહેતા હતા લેફ્ટ હેન્ડ સાઈડ, નિપજ બરાબર RHS જેને આપણે પ્રોડક્ટ કહેતા હતા નિપજ, અને રિએક્ટન્ટ કહેવાય ઇંગ્લિશમાં જવાબી બધું. આ પ્રક્રિયક છે, ના નિપજ છે, એટલે લેફ્ટ હેન્ડ સાઈડ એન્ડ રાઈટ હેન્ડ સાઈડ. ઇક્વેશન જોશો, સમીકરણ જોશો તો 3 એલિમેન્ટ્સ દેખાશે.
પેલો ઝીંક, બીજો હાઇડ્રોજન, સલ્ફર અને ઓક્સિજન. તો સામાન્ય રીતે 4 એલિમેન્ટ્સ છે. ઝીંક છે, હાઇડ્રોજન છે, સલ્ફર છે અને ઓક્સિજન. ઝીંક કેટલા છે? ઝીંક એક, પ્રક્રિયકમાં ઝીંક એક, નિપજમાં ઝીંક એક. તમે જોઈ શકો છો પ્રક્રિયકમાં Zn એક છે, નિપજમાં Zn એક છે. નેક્સ્ટ એના પછી હાઇડ્રોજન 2, દ્રવ્ય હાઇડ્રોજન 2. બંને સાઈડ આપણે જોયું તો બંને સાઈડ જો હાઇડ્રોજન 2 છે, ઓલી બાજુ પર હાઇડ્રોજન 2 છે, તો બંને સાઈડ LHS and RHS લેફ્ટ હેન્ડ સાઈડ એન્ડ રાઈટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ 2. નેક્સ્ટ થર્ડ આયન સલ્ફર 1 છે, આયન પણ સલ્ફર 1 છે, ઓક્સિજન. ટૂંકમાં આપણે શું કરવાનું છે? સમીકરણ આપ્યું છે. સમીકરણમાં કેટલા તત્વ છે? સૌપ્રથમ તો કે ઝીંક, હાઇડ્રોજન, સલ્ફર અને ઓક્સિજન. તો મેં Zn, HS અને અલગ નહીં. પછી શું કરવાનું થાય? તો કે ભાઈ સામાન્ય રીતે પ્રક્રિયક કેટલા છે, નિપજ કેટલા છે એની સંખ્યા લખવાની. એરા પહેલા પ્રક્રિયક કહેવાય, એરા પછી નિપજ કહેવાય. તો એરા પહેલા જોયું ઝીંક કેટલા? તો કે 1. હાઇડ્રોજન કેટલા? તો કે 2. સલ્ફર કેટલો? તો કે 1. ઓક્સિજન કેટલા? તો કે 4. ઓલી બાજુ જોયું ઝીંક કેટલા? તો કે 1. હાઇડ્રોજન કેટલા? તો કે 2. સલ્ફર કેટલો? તો કે 1. અને ઓક્સિજન કેટલો? તો કે 4. જોયું તો કે ભાઈ આયા જે આંકડાઓ આવે છે એટલા જ આંકડાઓ આવે છે. પ્રક્રિયકમાં જેટલી તત્વની સંખ્યા છે એટલા જ તત્વની સંખ્યા છે એની પદની અંદર છે. સો LHS and RHS ઇઝ સેમ, સિમિલર. એટલે કહી શકાય કે પ્રક્રિયક અને નિપજોની સંખ્યા સરખી છે. પ્રક્રિયક અને નિપજોની સંખ્યા સરખી હોવાને કારણે આ સમીકરણ છે ને સમતુલિત સમીકરણ કહે છે. બરાબર? એટલે કે સામાન્ય રીતે ઇક્વેશન ઇઝ તો સિમ્પલ બાબત છે. તો આવી રીતે તમને પ્રશ્ન પૂછે કે ભાઈ સમીકરણ છે એ સમતુલિત છે કે અસમતુલિત છે, તેમનો આન્સર કેવી રીતે આપવાનો થશે? તમારે આપણે બોક્સ દોરવાનું છે અને બોક્સની અંદર બધી ડિટેલ લખી નાખવાની અને કહી નાખવાનું કે આ સમીકરણ સમતુલિત છે. પણ વાત એવી થાય કે Fe3 H2O gives Fe3O4 H2. નવું ઇક્વેશન, ન્યૂ ઇક્વેશન, નવું સમીકરણ તમને નીચે આપેલું છે. Fe + H2O gives Fe3O4 + H2. તમે આ જોવા જાઓ છો, આ નવું ઇક્વેશન છે. વાસ્તવની અંદર નવું ઇક્વેશન છે ને સેટઅપ બેહતું જ નથી. જોવા 3 છે અને આ કેટલું છે? 1 જ છે. તો લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે પ્રક્રિયક તરીકે Fe3 છે અને નિપજ તરીકે Fe3 છે. પ્રક્રિયકમાં 1 જ છે ને નિપજમાં 3 Fe છે. પ્રક્રિયકમાં કેટલા Fe છે? 1. નિપજમાં કેટલા Fe છે? 3. તો આ સમીકરણ સંતુલિત નથી. તો શું કરવાનું? કઈ રીતે સંતુલિત કરવાનું? કેમ આપણે સંતુલિત કરી શકશું? એના માટે આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર જોશું. એના માટેની એક મેથડ છે, એમને હિટ એન્ડ ટ્રાયલ મેથડ તરીકે ઓળખવામાં આવે છે. બહુ સરળ છે, બહુ ઝાઝો સમય જોશે, 30 મિનિટ કે 40 મિનિટ જેવો, એટલે 45 મિનિટ્સ જેવો નેક્સ્ટ વિડિયો લેક્ચર આપણો બનવા જઈ રહ્યો છે. તો નેક્સ્ટ વિડિયો લેક્ચર આપણે જે બનાવશું એ 40-45 મિનિટનો વિડિયો લેક્ચર હશે. બહુ સરળ હશે, તમને સમજાઈ જાય એ રીતે જ આપણે આખો વિડિયો લેક્ચર PDF મારફતે પણ લેશું. તો આપણે આયા સુધી રાખીએ. નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર ધોરણ 10ની અંદર આપણે રિવિઝનમાં ધોરણ 10ની અંદર પહેલા ચેપ્ટરનું રિવિઝન ત્રીજું, એટલે કે આપણે ત્રીજો ભાગ છે એના વિશેનું વર્ણન કરશું. નમસ્તે.